તરફ વડોદરામાં ઘરમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કરવાની ઘટના બની। કારેલીબાગ વિસ્તારની આમ્રપાલી સોસાયટીની છે ઘટના। લૂંટારુઓને દાદી પૌત્ર પૌત્રીને પદાર્થ સૂંઘાડીને બેભાન કર્યા। 3 લૂંટારુએ ઘરમાં ઘૂસીને લૂંટનો કર્યો પ્રયાસ। ઘરમાં કામ કરનારો શખ્સ આવી જતા લૂંટારુએ હુમલો કર્યો। ઘરમાં રહેતા લોકો ભાનમાં આવી જતા બૂમાબૂમ કરી। આસપાસના લોકો દોડી આવતા 3 લૂંટારુ થયા ફરાર। ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મારો ભાઈ મારી દાદી ઘરે હતા। ત્રણેને સૂંઘાયો, બધા બેહોશ થઈ ગયા હતા ને ચોરી કરતો હતો। મને તો ખબર નથી। પછી એકદમથી આંખ ખુલી, દાદીએ બૂમ પાડી કે નીચે પડેલા હતા। ઘરનો એક માણસ હતો તે પહેલાં કામ કરતો, એ કંઈ કામથી આવ્યો હતો, એને જોયું તો એને ચોરને પકડ્યો કે થોડો બચાવ કર્યો, એ તો ભાગી ગયા બધા ને પછી આવ્યા અને બધાને ઉઠાડ્યા અને પછી બધા હોશમાં આવ્યા। કારેલીબાગ વિસ્તારમાં પાછળના દરવાજાથી 3 લૂંટારુ ઘરમાં ઘૂસ્યા હતા અને દાદી પૌત્ર પૌત્રીને પદાર્થ સૂંઘાડીને બેભાન કર્યા હતા। બાદમાં દાગીના સહિતનો સામાન લઈ રહ્યા હતા અને તે જ સમય દરમિયાન ઘરમાં કામ કરનાર નોકર આવી ગયા। લૂંટારુઓ ગભરાઈ ગયા અને તેમણે હુમલો કર્યો। જોકે ત્યાં સુધી મહિલા અને યુવતી ભાનમાં આવી જતા બૂમાબૂમ કરી, જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને લૂંટારુઓ ફરાર થઈ ગયા। પોલીસે આ મામલે ઘરના માલિક અને સ્થાનિકોની પૂછપરછના આધારે તપાસ શરૂ કરી છે। બહાર કંઈ લોટનો ડબ્બો મૂકવા ગયા હતા તો લોટનો ડબ્બો મૂકીને જ્યારે દરવાજો નથી ખોલ્યો ત્યારે પાછળના દરવાજાથી અંદર આવ્યો। અંદર આવીને ભાભી ચિલ્લાયા અને ખબર પડી કે ભાઈ ભાભી તો કે બેભાન નીચે પડ્યા છે। તો પેલા ચોર પેલા ભાઈને વિમલભાઈને મારીને પોતાનું બેગ નાખીને ભાગી ગયા।